પ્રયાગરાજ મહાકુંભ 2025 વસંત પંચમીના પર્વે શ્રી પંચાયતી આનંદ અખાડા રમતા પંચના પદાધિકારીઓની નિમણૂક કરાઈ. પ્રયાગરાજ મહાકુંભ 2025 વસંત પંચમીના પર્વે શ્રી તપોનિધિ પંચાયતી આનંદ અખાડા રમતા પંચના પદાધિકારીઓની નિમણૂક શ્રી ભાસ્કર ભગવાનની સાક્ષીએ અખાડાના પંચ પરમેશ્વર અધ્યક્ષ શ્રી શંકરાનંદ સરસ્વતીજી મહારાજ ચાર મઢીની અધ્યક્ષતામાં, સચિવ શ્રી ગંગા ગિરિજી મહારાજ 14 મઢી, સચિવ શ્રી કૈલાસપુરીજી મહારાજ 16 મઢી, સચિવ શ્રી કાલુગીરીજી મહારાજ 13 મઢીની ઉપસ્થિતિમાં 16 મઢી, 13 મઢી, 14 મઢી, 4 મઢીમાંથી પદાધિકારીઓની શ્રી મહંત પદ અને કારભારી પદ માટે નિમણૂક કરવામાં આવી, જેમાં 16 મઢીમાંથી શ્રી મહંત તરીકે શ્રી પ્રયાગપુરીજી મહારાજ તેમજ 13 મઢીમાંથી શ્રી મહંત તરીકે શ્રી લક્ષ્મણગીરીજી મહારાજ તેમજ 14 મઢીમાંથી શ્રી મહંત તરીકે શ્રી ચતુરાનંદ ગિરિજી મહારાજ ટાટંબરી કરપાત્રીજી તેમજ 4 મઢીમાંથી શ્રી મહંત તરીકે શ્રી કિશોર ભારતીજી મહારાજની શ્રી મહંતના પદ માટે નિમણૂક કરવામાં આવી. જ્યારે કારભારીના પદ માટે 16 મઢીમાંથી શ્રી મહંત ભવાનીપુરીજી મહારાજ, 13 મઢીમાંથી શ્રી મહંત રામાનંદ ગિરિજી મહારાજ, 14 મઢીમાંથી મહંત શુભમગીરીજી મહારાજ અને 4 મઢીમાંથી મહંત રાજેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજની કારભારી પદ માટે નિમણૂક કરવામાં આવી. જ્યારે શ્રી તપોનિધિ પંચાયતી આનંદ અખાડાના તમામ સંતો મહંતો આ મહાકુંભમાં તારીખ 14 જાન્યુઆરી 2025 મકર સંક્રાંતિનો પ્રથમ શાહી સ્નાન તેમજ તારીખ 29 ફેબ્રુઆરી અને તારીખ 3 ફેબ્રુઆરીના શાહી સ્નાનનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ઈષ્ટદેવ ભાસ્કર ભગવાન સાથે દેવતાઓ સાથે અખાડાના મહામંડલેશ્વર, આચાર્ય મંડલેશ્વર, સચિવશ્રીઓ, શ્રી મહંતો દ્વારા ભવ્ય સામૈયાઓ સાથે વાજતે ગાજતે નાગા સંન્યાસીઓ અને તેમના ભક્તો દ્વારા ભવ્યાતિ ભવ્ય શાહી સાથે શાહી સ્નાન કરવામાં આવ્યો હતો. સંતો મહંતો દ્વારા દરરોજ જલપાન સાથે ભંડારા પ્રસાદના આયોજનો કરાયા હતા.